બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જિલ્લા પંચાયતનું બહુમાળી મકાન જર્જરિત હાલતમાં હોવાથી સુરક્ષાના કારણોસર અંદાજે 18 કચેરીને અચાનક શહેરના વિવિધ વિસ્તારમાં ખસેડી દેવામાં આવી, પરંતુ આ ફેરફાર અંગે જિલ્લા પંચાયતે કોઈ જ જાહેર સૂચના કે માહિતી બોર્ડ નથી લગાવ્યા, જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધાનેરા, કાંકરેજ, દાંતા જેવા દૂરથી તાલુકાઓમાંથી વહેલી સવારથી પાલનપુર આવતા અરજદારો પહેલા જૂની જિલ્લા પંચાયત કચેરીએ પહોંચે છે, ત્યારબાદ સાચી કચેરી શોધવામાં દિવસ વેડફે છે। વૃદ્ધો, મહિલાઓ અને દૂરથી આવતા લોકો માટે આ સ્થિતિ વધુ પરેશાનીજનક બની છે। 35 વર્ષથી એક જ સ્થળે કાર્યરત કચેરીઓ અચાનક જ ખસેડી દેવાતા લોકોને માહિતીના અભાવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લા પંચાયત પ્રશાસનનું કહેવું છે કે જર્જરિત ઇમારતને કારણે સુરક્ષાના ધ્યેયથી આ પગલું લેવું પડ્યું છે। કેટલીક કચેરીઓ ખસેડાઈ ગઈ છે, બાકીની પ્રક્રિયા ચાલુ છે। નવા બિલ્ડિંગની મંજૂરી મળતા જ નવું નિર્માણ પણ શરૂ થશે, ત્યાં સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં કચેરીઓ કાર્યરત રહેશે। એક તરફ તંત્ર સુરક્ષાને કારણ બતાવે છે, બીજી તરફ માહિતીના અભાવે અરજદારો પરેશાન છે। જે પ્રશ્નો બની રહ્યા છે અને પૂરાપોળાના પ્રશ્નોને લઈ અને ઓફિસો અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરી છે, તો જે અલગ અલગ જગ્યાએ ઓફિસો ટ્રાન્સફર કરી છે એમાં ગ્રામ્ય કક્ષાએથી આવા અરજદારો એ વિચારા અલગ અલગ એક જ ઓફિસના બે કામ હોય તો અલગ અલગ ધક્કા ખાઈ રહ્યા છે। તો આની જગ્યાએ આ ઓફિસો એક જ જગ્યાએ રાખવામાં આવે, સરકાર તરફથી ભાડું વસૂલી કરી અને કોઈ પણ જગ્યાએ મકાન ભાડે રાખી તમામ કચેરીઓ એક જ સંકુલમાં બને એવી વિનંતી છે। હોવાના કારણે અત્યારે 2 માળમાં ઓફિસો આવેલી હતી, વિવિધ ઓફિસો, એ ઓફિસો અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે અને એવી જગ્યાએ અલગ અલગ 1-2 કિલોમીટરના અંતરે અહીંયા ઓફિસો ખસેડવામાં આવી છે। ત્યારે અરજદારો અહીંયા આવતા હોય છે, નોટિસો મારેલી હોય છે, પરંતુ એ નોટિસોના ને વાંચતા પણ આવડે, પણ એ કઈ જગ્યા છે એ પણ લોકોએ જોઈ ના હોય, એટલે એમને ખૂબ જ તકલીફ પડે છે। એટલે જો આ નજીકમાં કોઈ સારી જગ્યા જોઈ અને એક જ જગ્યાએ ઓફિસો શિફ્ટ થાય તો અરજદારોને ખૂબ જ લાભદાયી અને નીવડે અને ખર્ચો પણ ના થાય। ઓફિસો બધી બંધ છે, જર્જરિત હાલતમાં। પૂછ્યું અધિકારીઓને, પછી સરખો જવાબ આપતા નથી કે અમારી ઓફિસ આ જગ્યાએ બદલેલી છે। પૂછે તો કે જગ્યા બદલી છે। હું 4 થી 5 વખત આવ્યો, અમારા આવવાનો રસ્તો 2-2.5 કલાકનો છે, આવવા જવાના 5 કલાક થઈ જાય, તો અમે હેરાન થઈએ છીએ। તો કોઈક એવો રસ્તો કાઢો, એવી જગ્યાએ ઓફિસ નાખો તો અમારે તકલીફ ના પડે અને કોઈ સરળતાથી અમારું કામ થઈ જાય, એવી અમારી માંગ છે। ના ચોથો માળ અને ત્રીજા માળની અમે તાત્કાલિક ધોરણે ટેમ્પરરી શિફ્ટિંગ કરી રહ્યા છીએ, એ અમારા બાજુની એસેટ છે એમાં। અત્યારે કર્મચારીઓ હોય કે અરજદાર હોય, મહિના ઓછા રૂપે કામ કરી રહ્યા છે। જે ભયજનક લાગતું હતું પોપડા કે એવા એ અમે તોડી નાખ્યા છે અને સેફ્ટી મેજર તરીકે બેરિકેટિંગ પટ્ટી એવી અમે મારી છે, જેથી કંઈ એવું નુકસાન ના થાય। વર્ષો જૂની બિલ્ડિંગ છે, તો ક્યાં સુધી અન્ય સ્થળે ખસેડવામાં આવશે? અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને નવું જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ પણ મંજૂર થઈ ગયેલું છે, એટલે અન્ય જગ્યાએ ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે।